તો આજે આપણે વન શોર્ટ રિવિઝન લેક્ચરની અંદર જોઈશું કે નમૂનાઓ અને તેના કન્ટેનરના પ્રકારો. બરોબર મિત્રો, તો જો ગ્લાસ કન્ટેનર છે એટલે કે જે કાચના કન્ટેનર આવે એની અંદર કયા કયા સેમ્પલ લેવામાં આવે તો COD BOD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરોબર, પછી જો ઓઇલ એન્ડ ગ્રીસ એટલે કે તેલ અને ગ્રીસનું જે સેમ્પલ છે એ ગ્લાસ કન્ટેનરમાં લેવામાં આવે છે. ફિનોલ, બરોબર, એ એમ્બર ગ્લાસ એટલે તમે જોયું હશે જે બોટલ બ્લેક કલર જેવી બોટલ આવે, બરોબર, અંબર કથ્થઈ કલર જેવી બોટલ આવે. આમ તો તમને અંદર લિક્વિડ ભરેલું છે તો દેખાય પણ કથ્થઈ કલરની બોટલ આવે, એમ્બર ગ્લાસ કહેવાય એને. બરોબર, એ કેમ હોય? કેમ કે જે સૂર્યપ્રકાશ અથવા કોઈ લાઇટ અડે અને સેમ્પલ ડિગ્રેડ ના થઈ જાય એના માટે એમ્બર ગ્લાસ વાપરવામાં આવે છે. પછી ત્યાં આપો જંતુનાશક, બરોબર, જંતુનાશક એટલે જે પેસ્ટિસાઇડ છે એના જે સેમ્પલ છે એ પણ એમ્બર ગ્લાસની અંદર એટલે કે ગ્લાસ કન્ટેનરમાં લેવામાં આવે છે. ત્યારબાદ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે શું? તો જે બેન્ઝીન જેવા છે, બરોબર, એરોમેટિક જે એની અંદર ઉડી જાય અને એની અંદર રીડિંગમાં બદલાવ આવી શકે, બરોબર, એને ટેફલોન કેપ એટલે કે એકદમ એરટાઇટ ટેફલોન કેપ ચડાઈ અને એમ્બર ગ્લાસની અંદર રાખવામાં આવે છે. બરોબર, ત્યારબાદ આ સલ્ફાઇડ અને ક્લોરીન તો એ બંનેની અંદર આવી શકે. પ્લાસ્ટિકની અંદર પણ ભરી શકો તમે અને જો આ BOD પણ પ્લાસ્ટિકની અંદર પણ ભરી શકો, સલ્ફાઇડ અને ક્લોરીન પણ પ્લાસ્ટિકની અંદર પણ ભરી શકો અને ગ્લાસ કન્ટેનરમાં પણ ભરી શકો છો. બરોબર, ત્યારબાદ એમોનિયા જે સેમ્પલ છે પ્લાસ્ટિક કન્ટેનરની અંદર આવે, બરોબર મિત્રો. નાઇટ્રેટનું જે સેમ્પલ છે એ પણ પ્લાસ્ટિક કન્ટેનરની અંદર આવે. ધાતુઓ, કોઈ પણ ધાતુઓનું મેટલ્સ નું લેવું હોય નમૂનાકરણ તો એ પણ શું થશે મિત્રો પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરવામાં આવે છે. ત્યારબાદ નાઇટ્રેટ અને ફોસ્ફેટ જે ન્યુટ્રિયન્ટ્સ કહેવામાં આવે છે તેનું સેમ્પલ પણ શું હોય પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરવામાં આવે છે. ધન્યવાદ.